ગીર સોમનાથમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, કેમ કે હાલના સાંસદ રાજેશ ચુડાસમાનું નામ ડોક્ટર અતુલ ચગની સુસાઇડ નોટમાં સામે આવ્યું હતું। તેમ છતાં પણ તેમનું નામ ભાજપે જાહેર કરતા રઘુવંશી સમાજ લાલગુમ થયો છે। રઘુવંશી સમાજે બેઠક કરીને રાજેશ ચુડાસમાની ટિકિટ કાપીને નવા ઉમેદવારને મૂકવાની માંગણી કરી છે। રાજકોટ બાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ ભાજપના ઉમેદવાર સામે આક્રોશ ભભૂકી ઉઠતા પાર્ટી ચિંતામાં વધારો થયો છે। જો કે બીજી બાજુ ડોક્ટર ચગના પુત્ર હિતાર્થે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના પિતાના આપઘાત કેસમાં સુખદ સમાધાન થયું હોવાનું જણાવતા રઘુવંશી સમાજમાં ભારે રોષની લાગણી ફરી વળી છે। રઘુવંશીઓમાં એક આક્રોશ છે કે ભાઈ રાજેશભાઈને ઉમેદવાર પદ છે એનું રદ કરી અને બીજા અન્ય કોઈને ટિકિટ આપે। અમે સૌએ ભાજપને વરેલા છીએ, ભાજપ સાથે જોડાયેલા છીએ, અમારે કોઈને ભાજપ સાથે કોઈ વાંધો નથી, પરંતુ આ ઉમેદવાર ઉપર જે અત્યારે હાલમાં ખાસ નવા ન્યૂઝ મુજબ કે એમને સમાધાનની પણ એક પ્રેસ નોટ મોકલી છે અને મીડિયામાં જાહેર કર્યું છે કે અમારું સુખદ સમાધાન થયું છે। તો ખાસ કરીને લીગલી બાબતમાં હાલ નામદાર હાઈકોર્ટમાં એક કેસ ચાલુ છે અને આગળની કાર્યવાહીમાં એમના માટે એની જે ડેટ પડશે ત્યારે હાલ આ સમાધાન છે એ સમાજ કેમ સાખી લે, કારણ કે એ છે નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું હોય ત્યારે સમાજને એ મંજૂર નથી, એટલે એમને ન્યાય માટે જે ચળવળમાં ઉપાડેલા હતા એ વ્યક્તિઓ અત્યારે ક્યાં છે? અમારી માંગ એક જ છે કે અમારે આ વખતે જે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે એમની ઉપર એક દાગ લાગેલો છે। એક ડોક્ટર અતુલ ચગ સાહેબ જે અમારા સેવાના ભેગદારી ડોક્ટર હતા, એમનો એક દાગ લાગેલો છે આત્મહત્યાનો। એમાં એનું આરોપી તરીકે નામ છે, એમની એફઆઈઆર નોંધાયેલ છે અને આ દાગી ઉમેદવારને બદલવા માટેની અમારી એક પેલા તો આક્રોશ સાથેની માંગ છે સર્વ સમાજની, અમારા રઘુવંશી સમાજની, અને એના માટે અમે આક્રોશ અને સર્વેના વિચારો વ્યક્ત કરવા માટેની આ મીટિંગ હતી।